તળાજાના ઠળિયા ગામ પાસે એક ગાય માતાના પેટના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ દાતરડું માર્યાની ઘટના સામે આવી, જેમાં ગૌરક્ષકના જણાવ્યા પ્રમાણે તળાજાના ઠળિયા ગામ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ ગાય માતાના પેટના ભાગે દાતરડું માર્યું, જેમાં આ ઘટનાની જાણ ગૌરક્ષક મિત્રોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 1962 સારવાર વાહન બોલાવીને ગાય માતાની સારવાર કરવામાં આવી હતી, જેમાં ગૌરક્ષક ટીમ તેમજ ભગવા આર્મી સંગઠન સહિતના સંગઠનોના યુવાનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તળાજા પોલીસ સ્ટેશન ખાતે આ ઘટનાની ફરિયાદ લખાવી હોવાનું જણાવ્યું હતું. જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો, આજે એમ કહેવાય કે પવિત્ર શ્રાવણ માસ છે અને તળાજા તાલુકાના ઠળિયા ગામની અંદર એક વ્યક્તિએ ગૌ માતાના આંતરડાની ભાગમાં દાતરડું મારી દીધેલું છે. દાતરડું તમે જુઓ તો એટલું ઊંડું ગળી ગયેલું છે. હવે આ અત્યારે અમે પોલિટિશિયન આવ્યા છીએ અરજી કરવા માટે, કેસ કર્યો છે. સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, કીધું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. અને અત્યારે અમારી સાથે ભગવા આર્મી સંગઠન છે અને એકતા ઇજલક સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા અત્યારે ઘટના સ્થળે ગઈ અને 1962 બોલાવીને ગૌ માતાને સારવાર આપેલ છે. કોણ મારનાર છે? હવે મારનારનું તો નામ અત્યારે એ ખ્યાલ નથી. અત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ છે ઠળિયાના, પણ પોલીસવાળાએ વાત કરી છે, એમને પકડીને તાત્કાલિક ટૂંક સમયની અંદર નામ જાહેર કરશે સાહેબ.